આપણે કોઈ કે ભરમાવ્યું છે કે ક્ષત્રિય એટલે જીગરવાળા. એવું નથી, જીગર તો બધામાં હોય છે, પણ ક્ષત્રિય એટલે ખાલી જીગરવાળા એમ નહીં. ક્ષત્રિય એટલે સંસ્કાર, લક્ષણો, ગુણો બધા જેટલા પણ દુનિયામાં છે એટલા પૂરેપૂરા હોય એને ક્ષત્રિય કહેવાય. ક્ષત્રિય એટલે ક્ષેત્રનું રક્ષણ કરે, કોકના બેન દીકરીનું રક્ષણ કરે. ક્ષત્રિય એટલે જાનવરોનું રક્ષણ કરે, ગાયોનું રક્ષણ કરે, બધાનું રક્ષણ કરે એટલે ક્ષત્રિય. ક્ષત્રિય એમ કહેવામાં આવ્યું છે, જેમ તેમ નથી કહેવામાં આવ્યું. જન્મે તો બધા માણસો સરખા હોય, પણ જન્મતા જ સંસ્કારો અને ગુણોથી, લક્ષણોથી ભરપૂર કરી દેવામાં આવે એને ક્ષત્રિય કહેવામાં આવે છે. એટલે તો આપણે ક્ષત્રિય છીએ, કારણ કે આપણા કર્મો એવા નથી, પણ આપણા જે પૂર્વજો હતા એમના એવા કર્મો હતા, એટલે આપણે ક્ષત્રિય કહેવાય છીએ. ક્ષત્રિય કોઈ દિવસ માંસ મટન ન ખાય. ક્ષત્રિય રક્ષણ કરે એટલે તો ક્ષત્રિય કહેવામાં આવ્યો છે. ભગવાન રામ, શ્રી કૃષ્ણ ભગવાન જેવા ભગવાનોને પણ જન્મ લેવું હોય તો ક્ષત્રિયનું ખોરડું ગોત્યું છે. કેમ? અને મહારાણા પ્રતાપ, શિવાજી કોઈ દિવસ માંસ મટન નથી ખાતો, રામ માંસ મટન નથી ખાતો, ઘાસના રોટલા ખાધા છે. કેમ? અને માતાજી, ત્યારે માતાજીઓ સાક્ષાત ક્ષત્રિયના સાથ દેતા હતા. ક્ષત્રિય શક્તિ બનીને અંદર આવતા હતા છત્રીની અંદર. અત્યારે કેમ નથી આવતા? કારણ કે ત્યારે આપણે શુદ્ધ શાકાહારી હતા, એટલે આપણે શક્તિ સાથ દેતા હતા. અત્યારે ક્યાં રહે છે એવી શક્તિ? રે શિવાજીને તે સોંપેલી. શિવાજી માતાજીને પછી કચ્છમાં આશાપુરા માતાજી, રાવળજામને માતાજી આપોઆપ દર્શન દેતા હતા. જો એમ તમે એવું ઇતિહાસ મને બતાવો કે આ માંસાહારી હોય અને એને માતાજી આપોઆપ સાથ દીધો હોય કે એને આપોઆપ દર્શન દીધા હોય. રાવળજામ કચ્છના હતા, શુદ્ધ શાકાહારી હતા, એને માતાજી આપોઆપ સાથ દેતા હતા, દર્શન દેતા હતા, આપોઆપ વાતો કરતા હતા. છત્રપતિ શિવાજી શુદ્ધ શાકાહારી હતા, મહારાણા પ્રતાપ, રામ ભગવાન અને એવા ઘણા શૂરવીરો થઈ ગયા છે જે શુદ્ધ શાકાહારી છે. એટલે ક્ષત્રિય સેજકજી ગોહિલ ધર્મ સંભાળ્યો, સસલાનો શિકાર ક્ષત્રિય વટ ધર્મને ધાર્યો. એક સસલાના શિકાર માટે સેજકજી ગોહિલે યુદ્ધ કર્યું હતું, લડાઈ કરી હતી. અને એક તેતર માટે 140 સોઢાઓ લડાઈ કરી હતી. આપણે આના તેતર માટે, સસલા માટે ઘણા ભોગ દીધા છે, ઘણા બલિદાન દીધા છે, પણ એને આપણે ખાઈ ન શકીએ. વાળ ચીબડા કરે તો ક્ષત્રિય કોઈ દિવસ ભક્ષણ ન કરે, રક્ષણ કરે. જો મારી વાત તમને લાગી હોય સાચી તો કોમેન્ટમાં જણાવજો કે સાચી છે કે ખોટી, તો મને ખબર પડે કે ખોટી છે કે સાચી. જય ભવાની, જય માતાજી.